નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું શ્રેયસ વિદ્યાલયથી કિરણબેન. આજે આપણે ધોરણ 10 ગુજરાતી માધ્યમ વિષય સામાજિક વિજ્ઞાન વિષયાંક પ્રકરણ 17 આર્થિક સમસ્યાઓ અને પડકારો ગરીબી અને બેરોજગારી ભાગ 4, જેમાં વિદ્યાર્થી મિત્રો આપણે બેરોજગારીનો અર્થ અને બેરોજગારીના સ્વરૂપ વિશે વિસ્તૃત ચર્ચા કરીશું. બેરોજગારી તો વિદ્યાર્થી મિત્રો, બેરોજગારી પણ એક ગંભીર આર્થિક સમસ્યા છે. ભારતની વર્તમાન સમસ્યાઓ પૈકીની ગંભીર આર્થિક સમસ્યા બેરોજગારી છે. બેરોજગારીના કારણે જ ગરીબી ઉદ્ભવે છે અને આ સમસ્યા લાંબા ગાળાની અને અર્થતંત્રમાં ઊંડે ઘર કરી ગયેલી સમસ્યા છે. વિશ્વના મોટાભાગના દેશો બેરોજગારીની સમસ્યામાંથી પસાર થઈ રહ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો, આ બેરોજગારી શા માટે પ્રવર્તે છે? એક બાજુ વસ્તી સતત વધતી જાય છે, એની સામે એ વસ્તીની રોજગારીની તકો પૂરતા પ્રમાણમાં પૂરી પાડવામાં આવતી નથી અને તેને પરિણામે આવા જે બેરોજગારો હોય છે એમની સંખ્યા વધતી જાય છે અને એને પરિણામે તેઓ પાયાની જરૂરિયાતો પણ સંતોષી શકતા નથી, જેમ કે ખોરાક, કપડાં અને આરોગ્ય. તો કે એ પ્રકારની એમની જે જરૂરિયાતો છે, પ્રાથમિક જરૂરિયાતો પણ પૂરી થઈ શકતી નથી અને તેને પરિણામે તેમનું જીવન ધોરણ નીચું રહેવા પામે છે અને ગરીબીમાં વધારો થાય છે. બેરોજગારીનો અર્થ તો વિદ્યાર્થી મિત્રો, જે પુખ્ત વયની વ્યક્તિ જેની ઉંમર 15થી 60 વર્ષની હોય, જે બજારમાં પ્રવર્તતા વેતન દરે કામ કરવાની ઈચ્છા અને વૃત્તિ ધરાવતો હોય, કામ કરવા યોગ્ય શક્તિ, યોગ્ય લાયકાત ધરાવતો હોય, કામની શોધમાં હોવા છતાં પણ તે કામ મેળવી શકતો ન હોય, તો તે વ્યક્તિ બેકાર કે બેરોજગાર કહેવામાં આવે છે. ટૂંકમાં જે પુખ્ત વયની વ્યક્તિઓ હોય છે, એટલે કે જે 15થી 60 વર્ષની જે વ્યક્તિઓ હોય છે, બરાબર, તેઓની કામ કરવાની ઈચ્છા, શક્તિ, યોગ્યતા અથવા તો લાયકાત ધરાવતા હોવા છતાં પણ તેમને કામ ન મળે, તો તેવી વ્યક્તિને શું કહેવામાં આવે છે? બેરોજગાર કહેવામાં આવે છે. આ માટે 3 શક્યતાઓ હોવી જોઈએ. તેમની ઈચ્છા પણ હોવી જોઈએ, તેમની વૃત્તિ પણ હોવી જોઈએ કામ કરવાની, એમની શક્તિ અને લાયકાત પણ હોવી જોઈએ અને કામ શોધવા છતાં પણ જો કામ ન મળે તો તે વ્યક્તિને આપણે બેકાર કે બેરોજગાર તરીકે ઓળખીએ છીએ અને આવી સામૂહિક પરિસ્થિતિને આપણે બેરોજગારી તરીકે ઓળખીએ છીએ. આવી બેકારી ફરજિયાતપણે તે ભોગવે છે અને તેની ઈચ્છા વિરુદ્ધની હોવાથી તેને અનૈચ્છિક બેકારી તરીકે ઓળખવામાં આવે છે. તો તમને અહીં એવું પણ પૂછાય શોર્ટ ક્વેશ્ચન, અનૈચ્છિક બેકારી એટલે શું? તો અનૈચ્છિક બેકારી એટલે પણ આ જ પ્રમાણે આવશે અને જે બેરોજગારી એટલે શું? તો તે પણ આ જ પ્રકારે આવશે. વ્યક્તિની ઈચ્છા ન હોવા છતાં એને કામ નથી મળતું અને તે પ્રકારની બેકારી જે ફરજિયાતપણે ભોગવવી જ પડે છે અને એવા પ્રકારની બેકારી છે જેને આપણે અનૈચ્છિક બેકારી તરીકે ઓળખીએ છીએ. જો કોઈ વ્યક્તિ પ્રવર્તમાન બજારના વેતન દર કરતાં વધુ વેતન માંગે, 15થી 60 વર્ષ વચ્ચેની વય જૂથમાં જેનો સમાવેશ ન થતો હોય, અપંગ, અશક્ત, રોગિષ્ટ કે વૃદ્ધ, આળસુ, ગૃહિણી હોય, જેઓ શક્તિ હોવા છતાં પણ કામ કરવાની વૃત્તિ કે તૈયારી ધરાવતા ન હોય, તો તેવી વ્યક્તિઓ બેરોજગાર ગણાય નહીં. તો કે જે પણ નાના બાળકો છે અથવા તો 60 વર્ષથી જે ઉપરના વૃદ્ધો છે, અપંગ હોય, અશક્ત હોય, કોઈ રોગિષ્ટ હોય, બરાબર, કોઈ આળસુ હોય કે જેમની ઈચ્છા જ નથી, બરાબર, એમની તૈયારી પણ નથી હોતી કામ કરવાની, વૃત્તિ પણ નથી હોતી અને અથવા તો જે ગૃહિણીઓ હોય છે, બરાબર, એ ગૃહિણીઓની પણ શક્તિ કે ઈચ્છા નથી હોતી, તો એમની ઈચ્છા પણ નથી, શક્તિ પણ નથી, લાયકાત પણ નથી અને છતાં એમને કામ ન મળે, તો તેવી વ્યક્તિને બેરોજગાર ગણાય નહીં. તો આવી જે વ્યક્તિ છે તેઓ અપવાદમાં હોય છે, એટલે કે તેવી વ્યક્તિઓને આપણે બેરોજગાર ગણી શકતા નથી. અહીં આપણને બેરોજગારીના સ્વરૂપો આપ્યા છે, એટલે કે બેરોજગારીના પ્રકારો આપ્યા છે. કયા કયા પ્રકારની બેરોજગારી જોવા મળે છે? તો પ્રથમ છે ઋતુગત બેરોજગારી, નંબર 2 ઘર્ષણજન્ય બેરોજગારી, નંબર 3 માળખાગત બેરોજગારી, નંબર 4 પ્રચ્છન્ન કે છુપી બેરોજગારી, નંબર 5 ઔદ્યોગિક બેરોજગારી અને નંબર 7 શિક્ષિત બેરોજગારી. તો આપણે ત્યાં શિક્ષિત બેરોજગારી તેમજ પ્રચ્છન્ન કે છુપી બેરોજગારી સૌથી વધારે પ્રમાણમાં જોવા મળે છે અને ઋતુગત બેરોજગારી તો એટલે કે મોસમી બેરોજગારી પણ સૌથી વધારે પ્રમાણમાં જોવા મળે છે.
કારણ કે આપણો દેશ એ વિકસતો જતો દેશ છે અથવા તો વિકાસશીલ દેશ છે, એને પરિણામે આવા પ્રકારની બેરોજગારી સૌથી વધારે જોવા મળે છે. જ્યારે જે વિકસિત રાષ્ટ્ર હોય છે ત્યાં ઘર્ષણજન્ય બેરોજગારી એટલે કે ટેકનોલોજીમાં વારંવાર પરિવર્તન થતું હોય, નવા નવા સંશોધનો થતા હોય, બરાબર. ત્યાર પછી માળખાગત બેરોજગારી પણ ત્યાં જોવા મળે છે, અથવા તો આપણા વિકાસશીલ દેશોમાં પણ માળખાગત બેરોજગારી જોવા મળે છે. ત્યાર પછી ઔદ્યોગિક બેરોજગારી પણ વિકસિત દેશોમાં જોવા મળે છે. તો સૌપ્રથમ છે ઋતુગત બેરોજગારી અથવા તો મોસમી બેરોજગારી. તો કે ભારતમાં કૃષિ ક્ષેત્ર વરસાદ આધારિત છે, બરાબર, અને આપણે ત્યાં વરસાદ કેવો છે, અનિયમિત અને અનિશ્ચિત છે, બરાબર. તો કે સિંચાઈની કેવી સગવડો છે, અપૂરતી સગવડો હોય અને વરસાદ અનિયમિત હોય, ત્યારે વૈકલ્પિક રોજગારીની તકોના અભાવે 3 થી 5 માસ માટે બેરોજગાર રહેવું પડે છે, બરાબર. કારણ કે ચોમાસાની ઋતુ દરમિયાન ખેડૂતોને કામ મળે છે, પરંતુ બાકીની ઋતુમાં તેમણે બેસી રહેવું પડે છે. એમના વિકલ્પ રૂપે એમને કોઈ કામ મળતું નથી. તો આવા જે 3 કે 5 માસ માટે એમણે બેસી રહેવું પડે છે, તો કે એવા પ્રકારની જે બેરોજગારી છે તેને મોસમી કે ઋતુગત બેરોજગારી તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે અમુક ઋતુ દરમિયાન જ તેમને કામ મળતું હોય, અમુક મોસમ દરમિયાન જ કામ મળતું હોય, બાકીની મોસમમાં તેમને કોઈ રોજગારી મળતી નથી, કોઈ કામ મળતું નથી. નંબર 2, ઘર્ષણજન્ય બેરોજગારી. ઘર્ષણજન્ય બેરોજગારી એટલે શું? તો કે જૂની ટેકનોલોજીના સ્થાને નવી ટેકનોલોજી આવે ત્યારે અમુક સમય માટે શ્રમિકો બેરોજગાર બને છે. જ્યાં સુધી તે ટેકનોલોજી વિશેની માહિતી ન મેળવે, તે ટેકનોલોજી વિશેની જાણકારી ન મેળવે, ત્યાં સુધી તે જે કારીગરો હોય છે, કર્મચારીઓ હોય છે, તેઓ બેરોજગાર બને છે, શ્રમિકો, અને તેને ઘર્ષણજન્ય બેરોજગારી તરીકે ઓળખવામાં આવે છે. જેમ કે કોમ્પ્યુટર જે હિસાબનીશ હતા તે સૌપ્રથમ તો ચોપડાઓમાં હિસાબ લખતા હતા, પરંતુ કોમ્પ્યુટરો આવ્યા અને કોમ્પ્યુટર દ્વારા જે હિસાબો લખવામાં આવે છે, તો કે તે જ્યાં સુધી કોમ્પ્યુટર દ્વારા હિસાબો ન શીખે લખતા, ત્યાં સુધી તેઓ બેરોજગાર બની રહેવું પડે છે. તો આવા પ્રકારની જે સ્થિતિ છે તેને ઘર્ષણજન્ય બેરોજગારી તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે ટેકનોલોજીમાં જે પરિવર્તન થાય છે, બરાબર. નંબર 3, માળખાગત બેરોજગારી. ભારતીય અર્થતંત્ર પછાત અને રૂઢિચુસ્ત છે. સામાજિક પછાતપણું, પરંપરાગત રૂઢિઓ, રિવાજો, નિરક્ષરતા અને માળખાકીય સુવિધાઓનો અભાવ વગેરે કારણોથી માળખાગત બેરોજગારી જોવા મળે છે. એટલે કે જે આપણા ભારતના મોટાભાગના જે લોકો હોય છે તે ગ્રામ્ય વિસ્તારમાં વસવાટ કરે છે, અને આવા જે ગ્રામ્ય વિસ્તારમાં વસવાટ કરતા જે ખેડૂતો હોય છે તેઓ રૂઢિચુસ્ત હોય છે, પરિણામે તેઓ ટેકનોલોજીને સ્વીકારતા નથી, બરાબર, અને એ ટેકનોલોજીનો ઉપયોગ ખેતીમાં કરતા નથી. જો ટેકનોલોજીનો ઉપયોગ ખેતીમાં યોગ્ય રીતે કરવામાં આવે તો ઉત્પાદનમાં પણ વધારો થાય છે, અને જે રોજગારીની સમસ્યા છે તો તે પણ સમસ્યા સર્જાશે નહીં. તો આવા પ્રકારે જે રૂઢિચુસ્ત વલણ છે તે રૂઢિચુસ્ત વલણને પરિણામે તેઓ ટેકનોલોજીને સ્વીકારતા નથી, પરિવર્તનને સ્વીકારતા નથી, અને પરિવર્તનને સ્વીકારતા ન હોવાથી માળખાગત બેરોજગારી જોવા મળે છે. તો આ રીતે તેઓ ટેકનોલોજીને સ્વીકારતા ન હોવાથી તેમને ત્યાં માળખાગત સુવિધાઓનો પણ અભાવ જોવા મળે છે, એટલે કે રોડ રસ્તાનો વિકાસ થતો નથી, બરાબર. નંબર 4, પ્રચ્છન્ન કે છુપી બેરોજગારી. હવે પ્રચ્છન્ન કે છુપી બેરોજગારી એટલે શું? ગુપ્ત બેરોજગારી જેને ઓળખવામાં આવે છે. તો કે જ્યાં વ્યક્તિઓની જરૂર ન હોય, બરાબર, અથવા તો વ્યક્તિ હોય કે ન હોય તેના પરિણામે ઉત્પાદનમાં કોઈ વધારો કે ઘટાડો ન થતો હોય, તો એવા પ્રકારની જે બેકારી છે તેને આપણે છુપી બેરોજગારી તરીકે ઓળખીએ છીએ. એટલે કે કોઈ ખેતર હોય, એ ખેતરમાં 5 શ્રમિકો કામ કરતા હોય અને એમના દ્વારા જે ઉત્પાદન મળતું હોય અને વધારાના 5 શ્રમિકો મૂકવામાં આવે, એમ છતાં પણ જો ઉત્પાદનમાં કોઈ વધારો ન થયો હોય તો જે પેલા 5 શ્રમિકો છે વધારાના, તે કેવા કહેવાશે? છુપી બેરોજગાર કે પ્રચ્છન્ન બેરોજગાર તરીકે ઓળખાય છે. કોઈ કામ, ધંધા કે વ્યવસાયિક પ્રવૃત્તિમાં જરૂર કરતાં વધુ શ્રમિકો રોકાયેલા હોય, આ વધારાના શ્રમિકો ઉત્પાદન કાર્યમાંથી ખસેડી લેવાથી કુલ ઉત્પાદનમાં કોઈ ફેર પડતો ન હોય, તો આવા જે વધારાના શ્રમિકો છે તેને પ્રચ્છન્ન કે છુપા બેરોજગાર કહેવામાં આવે છે. તો અહીં તમને શોર્ટ ક્વેશ્ચન પણ પૂછાઈ શકે. નંબર 5, ઔદ્યોગિક બેરોજગારી. વિદ્યાર્થી મિત્રો, ઔદ્યોગિક બેરોજગારી એટલે શું? તો કે ઉદ્યોગોમાં ફેરફારો થતા રહે છે. ઉદ્યોગ ક્ષેત્રે ઔદ્યોગિક ક્ષેત્રે થતા ફેરફારોને લીધે જો વ્યક્તિએ ટૂંકા કે લાંબા સમય માટે કામ વિનાનું બેસી રહેવું પડતું હોય અથવા તો કામ વિનાનું થવું પડતું હોય, તો
તો તેવા પ્રકારની જે સ્થિતિ છે તેને ઔદ્યોગિક બેરોજગારી તરીકે ઓળખવામાં આવે છે. નંબર 7, શિક્ષિત બેરોજગારી. ઓછામાં ઓછું માધ્યમિક શિક્ષણ મેળવ્યું હોય અને જો વ્યક્તિ બેરોજગાર હોય તો તેને શિક્ષિત બેરોજગાર કહેવામાં આવે છે. ઓછામાં ઓછું માધ્યમિક શિક્ષણ તો એમણે મેળવ્યું હોવું જોઈએ 10મા ધોરણ સુધી, અને શિક્ષણ મેળવ્યું હોવા છતાં પણ જો તેને કામ ન મળે તો એવા પ્રકારના જે બેરોજગારો છે તેને શિક્ષિત બેરોજગાર કહેવામાં આવે છે. તો હવે તો તમે ધોરણ 12 પછી જે ટેકનિકલ અભ્યાસક્રમ છે તેમાં પણ તમે જઈને ટેકનિકલ અભ્યાસક્રમ શીખી શકો છો. ત્યાર પછી ડિપ્લોમામાં પણ તમે પ્રવેશ મેળવી શકો છો. ત્યાર પછી ભારતમાં બેરોજગારીનું પ્રમાણ. ભારતમાં બેરોજગારીના પ્રમાણમાં રાજ્યવાર સ્થિતિ અલગ અલગ છે. રોજગાર વિનિમય કચેરીમાં રોજગાર વાચ્છુકોની નોંધણી કરવામાં ઉદાસીનતાને કારણે સંખ્યામાં તેનું ચોક્કસ પ્રમાણ કે અંદાજ કાઢવો મુશ્કેલ છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે બેરોજગારીના આંકડાકીય માહિતી કઈ રીતે આપણે જાણી શકીએ છીએ? રાજ્યવાર, જિલ્લાવાર, બરાબર, પ્રદેશવાર, જે તમે જે વિસ્તારમાં રહો છો એ વિસ્તારવાર, ત્યાર પછી જિલ્લાવાર, રાજ્યવાર, એ આંકડાકીય માહિતી કઈ રીતે મેળવી શકો છો? તો કે રોજગાર વિનિમય કચેરી દ્વારા તમારા જિલ્લામાં આવેલી હોય છે રોજગાર વિનિમય કચેરી. ત્યાં તમે કેટલા સુધી તમે અભ્યાસ કર્યો છે ત્યાં તમારે નોંધણી કરાવવી પડે છે. એ માટે તમારે તમારા રિઝલ્ટ લઈને ત્યાં જવું પડે છે, બરાબર, જાતિનો દાખલો લઈને જવું પડે છે. તો આ બધા જે ડોક્યુમેન્ટ્સ છે તેની ત્યાં નોંધણી થતી હોય છે, બરાબર. અને નોંધણીના આધારે જ્યારે પણ જરૂર જણાય ત્યારે જો વેકેન્સી હોય, જગ્યા ખાલી હોય, ત્યારે આવા જે ઉમેદવારો છે તેમની ભરતી માટે તેમને બોલાવવામાં આવે છે, બરાબર. લેખિતમાં તેમને જણાવવામાં આવે છે અને એ રીતે ભરતી થતી હોય છે. પરંતુ જે શિક્ષિત યુવાનો છે તેમનામાં પણ એટલી જાગૃતતા નથી, બરાબર, અથવા તો જાગૃતતા હોય તેમ છતાં પણ તેમને એમની યોગ્યતા મુજબ કામ ન મળતું હોય, બરાબર. તો તે પ્રકારની પણ પરિસ્થિતિને પરિણામે આપણે ચોક્કસ આંકડાકીય માહિતી જાણી શકતા નથી. તેમ છતાં ભારત સરકારના શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા તથા નેશનલ સેમ્પલ સર્વે એટલે કે NSSના આધારે ભારતમાં બેરોજગારીની વ્યાપકતાનો ખ્યાલ આવે છે. તો અહીં તમને શોર્ટ ક્વેશ્ચન પૂછાય કે કઈ સંસ્થા દ્વારા આપણે બેરોજગારીની આંકડાકીય માહિતી જાણી શકીએ છીએ? તો એક તો રોજગાર વિનિમય કચેરી, ત્યાર પછી શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા અને નેશનલ સેમ્પલ સર્વે દ્વારા. 2011ની વસ્તી ગણતરીએ 116 મિલિયન લોકો રોજગારીની શોધમાં હતા. 32 મિલિયન લોકો અશિક્ષિત બેરોજગાર અને 34 મિલિયન શિક્ષિત બેરોજગાર હતા, બરાબર. 116 મિલિયન જેટલા બેરોજગાર હતા, એમાંથી 84 મિલિયન તો શિક્ષિત બેરોજગાર જ હતા, બરાબર, કે જેઓની ઉંમર 15થી 24 વર્ષની હતી, એટલે કે યુવા વર્ગના હતા. તેવા અંદાજે 4.70 કરોડ લોકો બેકાર હતા. તો આ રીતે જે દર 10 વર્ષે વસ્તી ગણતરી થાય છે એ વસ્તી ગણતરીના આંકડાકીય માહિતી પરથી પણ આપણે જાણી શકીએ છીએ, આંકડાકીય માહિતી પરથી કે બેરોજગારીની સંખ્યા કેટલી છે. તો તે પ્રમાણે અહીં તમને આંકડાકીય માહિતી આપી છે, જે તમને વિકલ્પમાં પણ પૂછી શકાય. લેબર બ્યુરોના સર્વે મુજબ ભારતમાં 2013-14માં બેરોજગારીનો દર 5.4% જોવા મળ્યો હતો અને ગુજરાતમાં દર 1012 વ્યક્તિઓ એટલે કે 1.2% બેરોજગાર હતી. ભારતમાં 2009-10માં દર 1000 શહેરી વિસ્તારમાં 34 વ્યક્તિ, જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં 16 વ્યક્તિઓ બેરોજગાર હતી. તો આ રીતે આપણે જોઈશું તો જે શહેરી વિસ્તાર છે ત્યાં બેરોજગારીનું પ્રમાણ વધારે જોવા મળે છે. શિક્ષિત બેરોજગારોનું પ્રમાણ શહેરોમાં વધુ જોવા મળે છે. 2013માં સ્ત્રીઓનો બેરોજગારી દર 7.7% જોવા મળ્યો હતો. તો અહીં તમને શોર્ટ ક્વેશ્ચનમાં પૂછાઈ શકે, તમારે યાદ રાખવાનું છે, બરાબર. ભારતમાં સિક્કિમ, કેરલા, પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ, જમ્મુ કાશ્મીર, ત્રિપુરા જેવા રાજ્યોમાં બેરોજગારીનું પ્રમાણ વધુ જોવા મળ્યું છે, બરાબર. જ્યારે હિમાચલ પ્રદેશ, હરિયાણા, કર્ણાટક, ચંદીગઢ, ગુજરાતમાં બેરોજગારીનું પ્રમાણ ક્રમશઃ નીચું રહ્યું છે. ગુજરાતમાં રોજગારીના ક્ષેત્રે સારી અને નોંધનીય પરિસ્થિતિ છે. એટલા માટે તો અન્ય રાજ્યોમાંથી આપણે ત્યાં ગુજરાતમાં રોજગારી મેળવવામાં આવે છે. એમાં પણ ખાસ કરીને આપણે ત્યાં સુરતમાં, બરાબર, તમામ પ્રદેશોમાંથી આપણે ત્યાં રોજગારી મેળવવા માટે આવતા હોય છે. ઉત્તર પ્રદેશ છે, પશ્ચિમ બંગાળ છે,
છત્તીસગઢ, ત્રિપુરા, જમ્મુ કાશ્મીર ત્યાં બેરોજગારીનું પ્રમાણ સૌથી વધુ ઊંચું જોવા મળશે, કારણ કે ત્યાં રોજગારી માટેના જે ઉદ્યોગો છે તે ઓછા પ્રમાણમાં વિકસ્યા છે. બરાબર. અને એને પરિણામે લોકો રોજગારી મેળવવા માટે આવા રાજ્યોમાં જાય છે કે જ્યાં રોજગારી તેમને મળી રહે છે, જેમ કે હિમાચલ પ્રદેશ, હરિયાણા, કર્ણાટક, ગુજરાત, ચંદીગઢ. ભારતમાં એક અંદાજ મુજબ ઉચ્ચ શૈક્ષણિક લાયકાતવાળા 15% લોકો યુવાનો છે. બરાબર. જેઓ શિક્ષિત બેરોજગાર છે એમાંથી પણ જે ઉચ્ચ શિક્ષણ મેળવનાર જે યુવા વર્ગ છે તેમાં 15% લોકો છે. વિશ્વની વસ્તીના 66% લોકો જે 35 વર્ષની વય સુધીના યુવાનો છે તે ભારતમાં છે. ભારતે જો વિશ્વમાં યુવાઓના દેશ થકી મહાસત્તા બનવાની દિશામાં આગળ વધવું હશે તો ભારતમાં બેરોજગારીના વરવા સ્વરૂપને બદલવું પડશે. એટલે કે ભારતમાં જે બેરોજગારીનું પ્રમાણ સતત વધતું જ જાય છે તે બેરોજગારીના પ્રમાણને ઘટાડવું પડશે. પરંતુ આપણે જાણીએ છીએ કે વિકાસશીલ દેશનું મહત્વનું લક્ષણ કે વધતી જતી વસ્તી, બરાબર, અથવા તો ઊંચો વસ્તી વૃદ્ધિનો દર, તો તેને નિયંત્રણમાં લાવવું પડશે. કારણ કે દર વર્ષે જે વસ્તીનો પુરવઠો છે તે વધતો જ જાય છે અને જે શિક્ષિતોની સંખ્યા પણ વધતી જાય છે, પરંતુ તેના પ્રમાણમાં આપણે પૂરતા પ્રમાણમાં રોજગારીની તકો સર્જી શક્યા નથી. આવા જે શિક્ષિત યુવાનો છે તેમને એમની યોગ્યતા મુજબ રોજગારી પણ પૂરી પાડી શકતા નથી. તો આપણે જો વિશ્વની મહાસત્તા બનવું હશે, તો વિશ્વની મહાસત્તા બનવું હોય તો આપણે આવા જે બેરોજગાર યુવાનો છે તેમને રોજગારી પૂરી પાડવી પડશે. બરાબર. જેથી તેમનું જીવન ધોરણ ઊંચું આવે. ભારતમાં બેરોજગારીની સમસ્યા વધુ ઘેરી બનવા પાછળ મુખ્ય જવાબદાર કારણોમાં વસ્તીમાં વધારો, માત્ર ને માત્ર સૈદ્ધાંતિક જ્ઞાન, પ્રાયોગિક જ્ઞાનનો અભાવ, ટેકનિકલ જ્ઞાન કે કૌશલ્યનો અભાવ, પૂર્ણ કક્ષાની રોજગારી ઊભી કરી શકવામાં નિષ્ફળતા, ખેતી ક્ષેત્રે વરસાદની અનિયમિતતા, જોખમનું પ્રમાણ, કૃષિ વ્યવસાયમાં રસ ઘટવો, સિંચાઈની અપૂરતી સગવડો, ખેતી સિવાયના સમયમાં વૈકલ્પિક રોજગારીના અભાવે બેકાર બેસવું પડે, કુટીર ઉદ્યોગો, ગૃહ ઉદ્યોગો, લઘુ ઉદ્યોગોની નબળી સ્થિતિ, જ્ઞાતિ પ્રથા, સંયુક્ત કુટુંબ વ્યવસ્થા, પરંપરાગત વ્યવસાય કે કૌટુંબિક ધંધામાં જ રોકાઈ રહેવું પડે, અન્ય નવા વ્યવસાય કે ઉદ્યોગો શરૂ કરવામાં સાહસનો અભાવ, જ્ઞાન, કૌશલ્ય, તાલીમ અને અનુભવની ખામી, શ્રમની અગતિશીલતા, માનવ શ્રમનું ખામીયુક્ત આયોજન, ઔદ્યોગિક વિકાસનો ધીમો દર, બચત વૃત્તિનો ઓછો દર. તેથી મૂડી સર્જન દરમાં ઘટાડો થવો, પરિણામે નવા ધંધા ઉદ્યોગો રોકાણના અભાવે શરૂ ન થઈ શકવા જેવા અનેક કારણો જવાબદાર છે. તો આવા જે બેરોજગારી માટેના જવાબદાર કારણો કયા? તો કે એમને માત્ર શિક્ષણની ખામી, બરાબર, શિક્ષણની ખામી જોવા મળે છે. તો કે એમને માત્ર સૈદ્ધાંતિક જ્ઞાન જ મળે છે, એમને માત્ર પુસ્તકીય જ્ઞાન જ મળે છે. એમને જે પ્રાયોગિક ટેકનિકલ જ્ઞાન મળવું જોઈએ, જે પ્રેક્ટિકલ જ્ઞાન મળવું જોઈએ, જેમ કે તમે કોમ્પ્યુટરનું સૈદ્ધાંતિક જ્ઞાન પણ મેળવો છો અને સાથે લેબમાં જઈને તમે પ્રેક્ટિકલ જ્ઞાન પણ મેળવો છો. બરાબર. એ જ પ્રકાર અન્ય વિષયોમાં થતું નથી. બરાબર. એમને જે આપણે કોમર્સમાં જે વિષયો ભણીએ છીએ, બરાબર, એ જ વિષયોને આપણે ઉદ્યોગોમાં જઈને પણ પ્રાયોગિક કે ટેકનિકલ જ્ઞાન મેળવવું જોઈએ, જેથી આપણા કૌશલ્યનો વિકાસ થાય. તો એવા ઘણા બધા અભ્યાસક્રમો છે કે જ્યાં તમને સૈદ્ધાંતિક જ્ઞાન પણ આપવામાં આવે છે અને સાથે સાથે પ્રેક્ટિકલ તેમજ ટેકનિકલ જ્ઞાન પણ તમને પૂરું પાડવામાં આવે છે, જેથી તમારા કૌશલ્યનો વિકાસ થાય. જેમ કે ધોરણ 10 પછી એવા ઘણા બધા અભ્યાસક્રમો છે, બરાબર, જેના પરિણામે તમારા કૌશલ્યનો વિકાસ થાય અને તમે રોજગારી મેળવી શકો. પૂર્ણ કક્ષાની રોજગારી ઊભી કરી શકવા જેવા નિષ્ફળતા. તો કે પૂર્ણ કક્ષાની એટલે કે તેમને પૂરતા પ્રમાણમાં રોજગારીની તકો ઊભી કરી શકતા નથી. એ ઉપરાંત વસ્તીમાં સતત વધારો થતો જાય છે, આપણે અગાઉ વાત કરી તે પ્રમાણે. તો તે પણ એક જ મહત્વનું કારણ છે બેરોજગારીનું. બરાબર. ત્યાર પછી આપણો ભારત દેશ એ વિકાસશીલ દેશ છે અને વિકાસશીલ દેશ રોજગારી માટે કૃષિ ક્ષેત્ર પર નભે છે અને કૃષિ ક્ષેત્રે ઉદાસીનતા જોવા મળે છે. બરાબર. તો કે વરસાદ આપણે ત્યાં કેવો છે, અનિશ્ચિત અને અનિયમિત છે અને જે સિંચાઈની સગવડો છે તે પણ પૂરતા પ્રમાણમાં નથી. જ્યાં ઓછો વરસાદ પડે છે ત્યાં સિંચાઈની સગવડો અપૂરતા પ્રમાણમાં છે અને કૃષિ વ્યવસાયમાં રસ ઘટવા લાગ્યો છે. બરાબર. કારણ કે પૂરતા પ્રમાણમાં ભાવો મળતા નથી, ખેડૂતોને પ્રોત્સાહન મળતું નથી અને એવા પ્રકારની યોજનાઓ છે કે ઉદ્યોગોને જ પ્રોત્સાહન આપવામાં આવે છે. બરાબર. અને એને પરિણામે જે નાના ગૃહ ઉદ્યોગો છે, લઘુ ઉદ્યોગો છે અથવા તો ખેતી આધારિત ઉદ્યોગો છે, જે કુટીર ઉદ્યોગો છે, પશુપાલન ઉદ્યોગ છે, આવા ઉદ્યોગોને પ્રોત્સાહન ન મળતા ઉત્પાદન ઘટવા લાગ્યું છે.
એ ઉપરાંત જે ગ્રામ્ય વિસ્તારના લોકો છે તેમાં રૂઢિચુસ્તતાનું વલણ જોવા મળે છે. કુટુંબ વ્યવસ્થા, જ્ઞાતિ પ્રથા, બરાબર, પરંપરાગત કુટુંબ પ્રથા વગેરે પ્રમાણમાં જોવા મળે છે અને એને પરિણામે પણ આ પ્રકારની પરિસ્થિતિ સર્જાય છે. એ ઉપરાંત શ્રમની અગતિશીલતા, એટલે કે જે શ્રમિકો છે તેઓ રોજગારી મેળવવા માટે શહેરો તરફ જઈ શકતા નથી, અથવા તો એ માટેની જે માળખાકીય સુવિધાઓ છે જેમ કે રોડ રસ્તાની સુવિધા, પરિવહનની સુવિધા, તો કે એમની અછત જોવા મળે છે. બરાબર. અને ઔદ્યોગિક વિકાસનો દર ધીમો રહેવા પામ્યો છે. જે માનવ શ્રમનું આયોજન છે તે પણ ખામીયુક્ત જોવા મળે છે. બચત વૃત્તિનો ઓછો દર અને તેને પરિણામે મૂડીરોકાણ પણ થઈ શકતું નથી અને મૂડીરોકાણ ન થતું હોવાથી જે ધંધા ઉદ્યોગો છે તે પૂરતા પ્રમાણમાં રોજગારી પૂરી પાડી શકતા નથી. તો આવા કારણો પણ બેરોજગારી માટે જવાબદાર છે.